આ દુઃખ ક્યાં કહેવા જશે? આ દુઃખ કોને કહેવા જશે? પણ આ સવારની મને કહેતી હતી, આ મને યાદ કરતી હતી કે માં 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 મારી સામું જોજો, માતાજી મારું સારું કરજો. આને વધુ ના આવડે એટલે એવું કહેતી હતી. શું કહે? માતાજી મારું દુઃખ મટાડજો, માતાજી મારું દુઃખ મટાડજો. એને એવું છે કે મને કઈક વાગ્યું તો મને છે, મેરડી છો. એટલે આના જેટલા દોષ હતા, જેટલા રોગ હતા ને અમૃતની મેરડી એ લીધા, મારી પાસે લીધા. એટલે મારો સુવર્ણ કાળકાનો મેરડીનો રથ રાજપરાય ઉતરશે. એટલે રાજપરાયને લઈને જજો અને ખોડિયાલને કહેજો કે માં જીવ જાગત ત્યાં સુધી ના તારી મારી દીકરીનું જીવન નવું હાલ, મારી દીકરીને નવ અવતાર હાલ. દુનિયાએ જે કીધું હોય પણ માં તું અમારી નામે તારા છીએ. મારી દીકરીનું જીવન પરિવર્તન કરી હાલ, મારી દીકરીને નવું જીવન હાલ. આજે રહેવાતું નથી, સેવાતું નથી, કોને કહેવા જાય? આટલું વાગે ને રહેવાતું. આજે એના પક્ષ નહીં જતા રહ્યા. દિવસે દિવસે આનું શરીર સડે. શું થાય? એનું શરીર કામ કરતું નથી એટલે લાચાર છે. રહેવાતું નથી, સેવાતું નથી, કોને કહેવા જાય? પણ હું મેરડી એમ કહું છું કે તું રાજપરની ખોડિયાલા દીકરીને લઈને જજે અને અમૃતની જોગમાં મારા સોનાના રથમાં આવીશું મેરડી છો. અને એવું કહે છે કે મારી દીકરીના જેટલો વજન છે એટલો ગોળ તમને અર્પણ કરવા આવીશ. અને તારી દીકરીનું જીવન પરિવર્તન થાય તો માનજે કે આ હિન્દુસ્તાન ને પૃથ્વી નહીં. હું આ કળિયુગની અસલ પાર્વતી બોલતી હતી, મને ઓળખો ને તો ઓળખાય. એટલે આને એવું કે હું બીજા જેમ કેમ નથી. એને એવું હશે કે હું કેમ રમી શકતી નથી, હું કેમ મારું મનપસંદ વસ્તુ પહેરી નથી શકતી, હું કેમ ખાઈ નથી શકતી. એને એવું હોય ને તો શું કરે? કોને કહે? મા બાપ હોય એમનો પ્રયત્ન કરે, મારી દીકરીને સારું થાય, મારી દીકરીને સારું થાય, મારી દીકરીને સારું થાય. તમે મોડા પડ્યા છો અમૃતની મેલડી નહીં. અને મેં કીધું તો ખરી કે આજથી એને દુખાશે અને પીડા અમૃતની મેલડી ન થશે. હું મેલડી છું, મને ઓળખો ને તો ઓળખાય. એટલે પરમાત્માને હવે દુઃખ આલવું હશે તો હું એ મેલડીને મને મળવું પડશે. જો આને કદાચ વાગે કે લોહી નીકળે ને તો અમૃતની મેલડી એનું દુઃખ થશે. હું મેલડી છું, આનું દુઃખ મેં લીધો.